લેશન ચેક ના કરીએ એ નેસે તાકીને જાની અરે વાતો કરે છે ઈ તો સાહેબ હું ચીડીને એમ કહેતો તો કે ચીડી તું જેમ આવડી નોની હે તો ચીડીએ તને શું કીધું ચીડીએ મને એમ કીધું કે તું ભણવામાં ધ્યાન આલે લુખા બધા તું ઉભો થા પણ સાહેબ મારે ઈ ચીડી અરે કોઈ વાત નહીં થઈ હવે હું તને જે સવાલ પૂછું એનો તો જવાબ આલ તો બધા આજનો સવાલ છે કે આપણે ભણવું શું કરવા જોઈએ હા બસનું બોર્ડ વાંચવા હાટું અને સરકારી નોકરી કઈ રીતે મળશે તું હેઠો બેસી જા ઊભું તું ઊભો થાય જાવ ઘણી બારશ આ તો સમના હવે તું મને એમ કે આકાશમાં એક ઘોડો ને એક હાથી ઉડાડો તો આગળ કોણ જાય હવે સિમ્પલ છે સાહેબ ઘોડો લોકિયા જાય અરે લોક કરીને ચાવીને ફફડી ગયો સીટી હવે તારો ડોહો હાથી ને ઘોડો કોઈ દાડો ઉડે અરે ચમ ના ઉડે મારા સાહેબ ઉડાડે ને તો હાથી ઘોડો નહીં તીતી ઘોડો ઉડે જો છોકરો આગળથી સાહેબ આવે છે ચેકિંગ માં એટલે તમારે કોઈ બોલવાનું નથી ખાલી ઘોડો હલાઈને કાળ તો બાકીનું હું સંભાળી લઈશ ઈ તો ઠીક છે સાહેબ પણ ઘોડું આમ હલાવવાનું કે આમ બે બાજુનું હલાવજે તું તાર સાહેબ આવે છે કોક બારના અધિકારી આવે તો આ છોકરાને ઊભા થઈને ગુડ મોર્નિંગ કહેવાનું શીખવાડ્યું નથી તમે પણ અત્યારે તો બપોર છે સાહેબ આ તો ગુડ બપોરે કેવું તો પડે ને છોકરો સાહેબ ને ગુડ બપોર કહો આ શું છે ઈ તો સાયલેન્ટ માં કીધું છે સાહેબ ઓહ આ પહેલી વાર જોયું કોમ છોકરું તમને જો હું એમ કહું કે બે ઉપર નિબંધ લખો તો તમે શું લખો હવે જેવી ગોડી વાત કરો છો બે ઉપર નિબંધ લખો તો બે મારે નહીં આ શું છે બધું છોકરો બહેને પેલી જોમાંથી ગોધી નાખવાની અને પછી એના ઉપર નિબંધ લખવાનો તો છોકરું મને એમ કહો 1+2 કેટલા થાય સાહેબ તમને ખબર છે કેટલા થાય ઓય મને તો ખબર છે આ તો અમને શું છોટી ગધાવા પૂછો હો અરે તમે ઓય કને ભણવા આવ્યા છો કે કેવો ખરાબ બાત હવે અમે તો બેવાજ ચાલતા હતા પણ આ સાહેબ પણ લઈને આવ્યા છે એવી રૂપિયા આવી આ શું છે બધું આ નિહાળનો છોકરો ક્યાં છે અરે સાહેબ ઈ તો બધા કચ્છમાં ભાગ વધવાઈ ગયા છે કચ્છમાં ભાગ બોધવા આ તમને ખબર નથી છોકરા પાસે કામ કરાવવું એક ગુનો છે આ તો સાહેબ છોકરાને લેશન જ મારો છો ઈ એક પ્રકારનો ગુનો ના કહેવાય તમે ફટાફટ માંથી બહાર નીકળો અને જઈને ભેળો કરાવો છો આપણી ભેળો પહોંચી ને તો કાકો સોમણો ઉતરી જાય ને એવા મારશે આ છે તમારું શિક્ષણ આવી રીતે તમે નોકરી કરો છો આ તમને ખબર છે આ વાત ઉપર હું તમને સસ્પેન્ડ કરાવી શકું છું આ તો કરી નાખો અમે મોટા સાહેબ છું તો સાહેબ કયો છે અરે હું તો મજૂરીઓ માણસ છું સાહેબ અત્યારમાં સાહેબ ગયા ટ્રેક્ટર ભરવા સાહેબનું એટલે મને આવ્યો ફોન કે સાહેબ બાબાના ચેકિંગમાં એટલે કે તું રેડીમેડ ના કપડા પહેરી ધારવા તૈયાર થઈ જા સાહેબ કરી આચાર્ય સાહેબ કયો છે મારે ખીચું નથી ને કે મારે ખીચા મોત ઓફિસમાં બેઠા છે દુવા થાય આ છે તમારું શિક્ષણ આ મજૂરી કરતા છોકરાને ભણાવવા બેહાડી દીધા
અલ્યા તમારી જય થઈ ગઈ. કોણ ચલાવો છો તમે આ સ્કૂલ? અરે ઈ બધું તમે લાવા છો સાહેબ. જવા જો એમ? આ આટલું બધું હોય ને થઈ ગયું છે ને તમે એમ કહો છો કે જવા જો? અરે તમે મારી વાત સાંભળો. આચાર્ય સાહેબનો મને ફોન આવ્યો હતો. ઈયાને મને કીધું છે કે એક સાહેબ આવશે. ઈયાને તું આ પડીકું આવી ગઈ છે. આચાર્ય સાહેબે કીધું? તો તમે કોણ છો? ઓલો ભાઈ હતો ને ઈ મારો મજૂરીઓ છે. અને હું આનો કર્યો છું. ઈ માર આવે ને હું સાવ. તો આચાર્ય સાહેબ ક્યાં છે? ઈ તો જ્યાં છે ઈયાની હાળીના છોકરાને ઘરાબા. તો તમે મને રિશ્વત આલીને આ બધું દબાવવા માંગો છો એમ ને? અરે ના ના રસીમત નથી. આ તો નૈતિક ગભીર છે. આ તમારા નસીબ હારા છે કે મોટા સાહેબ ગયા છે એને બાળીને તેડવા હારું એટલે મને મળ્યો. નહીં તો આરે તમને બધાને સસ્પેન્ડ કરી નાખો છો. તો તમે કોણ? હું એનો પટાવાળો છું. હાલો સાહેબને અમારા રોમ રામ કહેજો. હા રોમ રોમ તો કહી ગઈ છે પણ જો તમારા મોટા સાહેબ આવે ને એટલે એને કહી દો કે આ બધું સુધારી નાખે હોય નકે પછી આવડું પડી તું નહીં ચાલે. મોટું હોય કે મોટું સારું તમે હેકું હોય. અહીંયા ગુજરાત